રામ રામ મિત્રો, હું ખુશ્બુ પ્રજાપતિ અને આજે એ વાત કરીશ કે આ સમય છે એને માણી લો. અને આજનો અનુભવ પ્રમાણે હું એ કહેવા માગું છું કે આપણે ઘણી વખતે વિચારતા હોઈએ છીએ આનો સાથ હોય તો આપણે ફરીએ, પેલાનો સાથ હોય તો ફરીએ, પણ ક્યારેક એકલા બહાર નીકળતા શીખો. મારો અનુભવ આજે ઘણી વખતે હું એકલી જઉં છું, પણ આજે હું ગઈ ને એમાં જે હું ફરી છું તેમાં મને મારો પોતાનો આત્મવિશ્વાસ વધ્યો. હું જાતે કરું છું હવે બધું, તેના વિશે મને ગર્વ થાય છે કે જે હું યુએસએની અંદર, અમેરિકાની અંદર બહાર નીકળતા ડરતી હતી, કોઈની સાથે વાત કરતા ડરતી હતી, અને આજે હું બધું જાણવાનો પ્રયત્ન કરું છું, બધાની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરું છું, માટે મને પોતાના ઉપર હવે ગર્વ થાય છે. આજે મારો જન્મદિવસ હતો તો પહેલી વાર હું એકલી આવી રીતે જન્મદિવસ ઉજવવા માટે હું ને પ્રત્યુષ નીકળ્યા. એને એવી જગ્યાએ હું લઈ ગઈ કે જે એને મજા આવે, એ કંઈક એન્જોય કરી શકે તેવી જગ્યાએ હું ગઈ, જે ડિસ્કવરી પ્લેસ છે, જે બાળકોની અલગ અલગ ગેમ્સ, રાઇડ્સ તો નથી પણ ગેમ હતી, અને એમાં પણ ઘણું એવું શીખવા મળે એવી ગેમ્સ હતી, જેમ કે ફાયર ટ્રક વિશે માહિતી મળે, ગેરેજ શું છે તેના વિશે માહિતી મળે, સ્ટોરની અંદર શોપિંગ કરવી હોય તો કેવી રીતે કરી શકાય તેના વિશે માહિતી મળે. પછી ત્યાં એરોપ્લેનમાં બેસવું હોય, પ્લેનમાં બેસવું હોય તો ચેકિંગ કેવી રીતે થાય, આ બધું આમ સરસ રમતની સાથે બધું શીખી શકે એવી જગ્યા હતી. અને બાળકો કલાક કે આપણે કલાક નીકળી જાય ને કંઈ જ ખ્યાલ ના આવે તેવી જગ્યાએ હું ગઈ હતી. તો આજનો દિવસ મારા માટે ખૂબ જ સરસ રહ્યો કે મને આટલું બધું જાણવા મળ્યું અને પ્રત્યુષને પણ મજા આવી. એટલે મને એમ થાય છે કે જીવનની અંદર ક્યારેક છે ને એકલા બહાર નીકળવું જોઈએ. જે ડરતા હોય છે ને એ લોકોને એક પગલું તમે ભરો, તમારો આત્મવિશ્વાસ ધીરે ધીરે આગળ વધશે. તો આ મારો અનુભવ છે, તમે પણ પ્રયત્ન કરજો. અને જે જાણવું છે તમને કે હું કેવી જગ્યાએ ગઈ હતી, ત્યાં કેવી ગેમ્સ હતી, તો મારા બીજા વિડીયોમાં આવશે, તો એ તમે જોતા રહેજો. ધન્યવાદ.